લીવ રિઝર્વમાં રહેલા 14 આઈપીએસ અંગે આજે નિર્ણય લેવાઈ શકે છે। 14 આઈપીએસને પોસ્ટિંગ આપવા આજે રાજ્ય સરકાર કાર્યવાહી હાથ ધરશે। આચારસંહિતા લાગુ થતા 14 આઈપીએસ અધિકારીનું પોસ્ટિંગ અટકી પડ્યું છે અને આ તમામ 14 આઈપીએસ અધિકારીઓની 2 થી 3 દિવસમાં પોસ્ટિંગ આપવામાં આવશે। આઈપીએસ રાઘવેન્દ્ર વત્સ, ગગનદીપ ગંભીર, જે.આર. મોથલિયા, પ્રેમવીર સિંહ હાલ લીવ રિઝર્વ પર છે, તો શરદ સિંઘલ, ચિરાગ કોરડિયા, ચૈતન્ય માંડલિક, મનીષ સિંઘ ઉશારાડા, જગદીશ પટેલ, ડોક્ટર લવિના સિન્હા, રૂપલ સોલંકી, ભારતી પંડ્યા, ઇમ્તિયાઝ શેખ હાલ લીવ રિઝર્વ પર છે। હાલ તો આ તમામ 14 આઈપીએસ અધિકારી સવારે પોલીસ ભવનમાં હાજરી પૂરીને રજા ભોગવી રહ્યા છે। લીવ રિઝર્વ પર રહેલા 14 આઈપીએસને પોસ્ટિંગ આપવામાં આવશે, તેમને કામગીરી સોંપવામાં આવશે। ચૂંટણીની આચારસંહિતાને લઈને તેમનું પોસ્ટિંગ થઈ શક્યું નથી। 2 થી 3 દિવસમાં 14 આઈપીએસને આપવામાં આવશે આ પોસ્ટિંગ, જેમાં રાઘવેન્દ્ર વત્સ, ગગનદીપ ગંભીર, જે.આર. મોથલિયા, પ્રેમવીર સિંહ, શરદ સિંઘલ, ચિરાગ કોરડિયા, ચૈતન્ય માંડલિક, મનીષ સિંઘ ઉશારાડા, જગદીશ પટેલ, ડોક્ટર લવિના સિન્હા, રૂપલ સોલંકી, ભારતી પંડ્યા, ઇમ્તિયાઝ શેખનો સમાવેશ થાય છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા હિરેન રાજુગુરુ। હિરેનના 14 આઈપીએસની બદલી અટકી ચૂકી છે, તેમને કામગીરી હજી સોંપવામાં નથી આવી। કઈ રીતની તેમને કામગીરી સોંપવામાં આવી શકે છે, કારણ કે તેઓ લીવ રિઝર્વ પર છે અને ચૂંટણીની આચારસંહિતા લાગુ છે? અધિકારીઓની બદલી કરવાની થતી હોય છે, પરંતુ આજે 14 આઈપીએસ છે તેમનું પોસ્ટિંગ થઈ નતું શક્યું અને એ દરમિયાન આચારસંહિતા લાગુ થઈ ગઈ, જેના કારણે ઓટોમેટિકલી 14 આઈપીએસ ને લીવ રિઝર્વમાં મૂકી દેવામાં આવ્યા હતા, જેના પરિણામે અત્યારે તેમની પાસે કોઈ પણ પ્રકારનું પોસ્ટિંગ ન હોવાના કારણે માત્ર તેઓને સવારે પોતાની હાજરી નોંધાવવાની હોય છે, જે અનુસંધાને આ 14 આઈપીએસ સવારે પોલીસ ભવન જઈ અને હાજરી નોંધાવી રહ્યા છે। પરંતુ આજે જે માહિતી મળી છે એ પ્રમાણે રાજ્ય સરકારનો ગૃહ વિભાગ આજે તેમના પોસ્ટિંગ માટેની પ્રક્રિયા હાથ ધરશે। પોસ્ટિંગ માટે તેમણે કેન્દ્રમાં લખવાનો હોય છે પત્ર, એ પત્ર લખવાની કામગીરી અત્યારે ચાલુ છે। જે પેનલ બનાવવાની હોય છે એ પેનલ બનાવી અને કેન્દ્ર સરકારમાં આજે ને આજે મોકલી દેવામાં આવશે, તે પ્રકારેની માહિતી મળી રહી છે। અને વધીને 2 થી 3 દિવસમાં 14 આઈપીએસ જે અત્યારે લીવ રિઝર્વની અંદર છે તેમને પોસ્ટિંગ મળી જશે, તે પ્રકારેની માહિતી પણ મળી રહી છે। એટલે આગામી 2 થી 3 દિવસની અંદર આ તમામ 14 આઈપીએસ ને એવી જગ્યાએ પોસ્ટિંગ મળશે કે જ્યાં તેમણે અગાઉ 3 વર્ષ સુધીની કામગીરી નહીં કરી હોય તેવી તમામ જગ્યાએ તેમને પોસ્ટિંગ આપી દેવામાં આવશે, જેના કારણે ચૂંટણી પંચના જે નિયમો છે એ નિયમોનો ભંગ પણ ન થાય। આજે ગુજરાત સરકાર પોતાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા પૂર્ણ કરી કેન્દ્ર સરકારમાં મોકલી દેશે અને લગભગ 2 થી 3 દિવસમાં કેન્દ્ર સરકાર આ અંગેનો નિર્ણય લઈ અને તેમને પોસ્ટિંગ આપશે, તે પ્રકારેની માહિતી હાલ મળી રહી છે।